જો એમની ઓપરેશન છે ને બહુ સરસ રીતે પતી ગયું છે. બધી જ પથ્થરીઓ છે આપણે લેઝરથી એને ભૂકો કરીને કાઢી નાખી છે. જે મેં તમને સમજાવ્યું હતું કે એમને લોહીમાં પ્લેટલેટના કાઉન્ટ એટલે કે જે કાઉન્ટ ઘટે છે એ ખાલી 50,000 થી 65,000ની વચ્ચે આગળ પાછળ રહ્યા કરે છે. એવા કેસમાં આપણે જો કાણું પાડીને જો પથરી કાઢવામાં આવે તો લોહી નીકળવાની વધારે શક્યતા રહેતી હોય છે. તો આ કેસમાં કાકાને જે નળીમાં ઉપરના ભાગમાં પથરી ફસાયેલી હતી, લગભગ 13 mm હતી. બીજી કિડનીની અંદર પણ 12.5-13 mmની પથરી હતી અને બીજી નાની 5-6 mmની 7 mmની પથરી હતી. જે દૂરબીન આવે છે એને ફ્લેક્સિબલ કહેતા હોઈએ આપણે, એ અંદર દૂરબીન નાખીને કિડનીના દરેક ખાનામાં જઈને આપણે પથરીને પકડીને એને લેઝરથી ભૂકો કરીને કાઢી નાખી છે, ટુકડા કરી નાખ્યા છે, એકદમ રેતી જેવા કણ કરી નાખ્યા છે અને સ્ટેન્ટ મૂક્યો છે, જેથી કરીને બધો જ કચરો બહાર આવી જશે. લોહી નીકળવાના ચાન્સીસ નથી. જે આપણને બીક લાગતી હતી કે કાણું પાડવાથી લોહી નીકળશે, હવે એવું રહેશે નહીં. બહુ સરસ રીતે ઓપરેશન પત્યું છે. નશામાં છે, નશામાંથી થોડી વારમાં બહાર લાવશે. 4 કલાક પછી પાણી અને એના 2 કલાક પછી ખાવાનું ચાલુ કરવામાં આવશે. જો સરસ હશે તો કાલે રજા આપી દેવામાં આવશે. બરાબર છે? બહુ સારી રીતે પતી ગયું. હા, સારું.